વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના દેખાવો વિધાનસભા સંકુલમાં કોંગ્રેસ ધારાસભ્યએ દેખાવો કર્યા। સરકારની નિષ્ફળતાઓ સંદર્ભે વિવિધ મુદ્દા પર વિરોધ કરવામાં આવ્યો છે। વિધાનસભાના પગથિયા ઉપર કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ ધારાસભ્યો બેનરો બતાવી વિરોધ દર્શાવ્યો છે। કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। અમેરિકા દ્વારા ગુજરાતીઓને પરત મોકલાતા કોંગ્રેસે વિરોધ કર્યો। કોંગ્રેસે હાથમાં હથકડી પહેરી અને વિરોધ દર્શાવ્યો। ધારાસભ્યો હથકડી પહેરાવી વિરોધ કર્યો હતો। કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આજે પ્રથમ વિરોધ કરવામાં આવ્યો છે। કિરીટભાઈ, કયા પ્રકારનો વિરોધ, શાના માટે આ વિરોધ? જો જે રીતે કોંગ્રેસના અમારા ધારાસભ્યોએ હાથ કડી પહેરી અને બેનર સાથે વિરોધ કર્યો છે, જે રીતે મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે 56ની છાતીની વાત કરતા હતા, ગુજરાતની અંદર ટ્રમ્પ માટે કરોડો રૂપિયા ખર્ચી અને લાલ જાજમ પાથરી અને એમના માટેના કાર્યક્રમો કરવામાં આવે, નમસ્તે ટ્રમ્પ નામના કાર્યક્રમ કરવામાં આવે, અને જેવા ટ્રમ્પ વડાપ્રધાન બને અને ગુજરાતીઓ અને દેશવાસીઓનું જે રીતે અપમાન થાય, દેશના લોકોએ જ્યારે મોટા ગુનેગાર હોય એ રીતે અમેરિકાની અંદર વસવાટ કરતા ગુજરાતી હોય કે દેશના બીજા લોકો હોય જે કરોડો રૂપિયાના નાણાં ખર્ચી, પરસેવાની પણ કમાણી ખર્ચી અને અમેરિકાની અંદર ગયા હોય, એમને પગ અને હાથની અંદર હાથકડી પહેરાવી અને એ દેશના દુશ્મન હોય એ રીતે એમને ગુજરાતની અંદર અને દેશમાં પરત મોકલી દેવામાં આવે, આ બાબત એ દેશવાસીઓનું અપમાન છે અને એની સામે આજે અમે વિરોધ નોંધાવ્યો છે। તુષારભાઈ, તમે હાથકડી પહેરી છે, આ વિરોધ કેવી રીતે, શાના માટે, શું સીધો સંદેશો? જે રીતના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ જે અમેરિકાથી ટ્રમ્પ સરકારે પગમાં બેડી અને હાથમાં હાથકડી પહેરાવીને આર્મી પ્લેનમાં, જેમાં 20-25 કલાકની મુસાફરીમાં માત્ર એક ટોયલેટ હોય અને 200 કરતાં પણ વધારે પેસેન્જર હોય, એવી રીતે એને પૂરતું ખાવાનું પણ નહીં આપવામાં આવે, પીવાનું પાણી પણ નહીં પૂરું પાડવામાં આવે અને બેડી પહેરીને ટોયલેટ પણ જવું પડે, એ રીતે જે વર્તન કર્યું છે એનું અમે વખોડી કાઢીએ છીએ। અને આ માત્ર ગુજરાતીઓનું જ નહીં પણ સમગ્ર દેશનું અપમાન છે, દેશની 140 કરોડ જનતાનું અપમાન છે।